નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। રાજ્યભરમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કંપની પણ ઊભી થઈ। સમાચાર સામે આવ્યા છે, હવે નકલી કંપની પણ આવી છે। અમદાવાદમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, કંપનીના ઓનર જીતેન્દ્ર રાજપૂત, પૂજા રાજપૂત અને એચઆર પિંકી પોલ સહિતના લોકો હાલ ફરાર થયા છે। રાતોરાત કંપની ઉઠી જતા સ્ટાફ રજડી પડ્યો છે। 60 લોકોના સ્ટાફ સાથે ચાલતી આ નકલી કંપની સામે આવી છે। લો ગાર્ડન પાસે આવેલી કેપી ટેન્ડર એલએલપી નામની આ નકલી કંપની સામે આવી છે। સ્ટાફને છેલ્લા 6 મહિનાથી પગાર ન આપ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો હાલ નવરંગપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે। નકલી કંપનીની આ ઘટના સામે આવી છે। રાજ્યભરમાં નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી કંપનીની આ ઘટના સામે આવી છે। હવે તમામ લોકોએ આક્ષેપ કર્યા છે કે કંપની દ્વારા 6 મહિનાથી પગાર નથી આપવામાં આવ્યો અને સાથે જ હવે આ સમગ્ર જે ઘટના છે, નવરંગપુરા પોલીસ સ્ટેશન સુધી આ સમગ્ર કિસ્સો પહોંચ્યો છે। અમે ડાયરેક્ટર થી વાત કરીએ છીએ, જે ઓનર છે જીતેન્દ્રસિંહ રાજપૂત, બરોબર, એમનાથી વાત કરીએ છીએ તો એ એક જ વસ્તુ કહે છે કે આજે થશે, કાલે થશે ને હવે હાલ ફિલહાલમાં એ કંપની સીલ થઈ ગઈ છે, બરોબર। એચઆર થી વાત કરીએ છીએ તો એચઆર બી અમને એક જ વસ્તુ કહે છે, અમારી એચઆર જે છે, બરોબર, પિંકી મેડમ, તો એમનું બી એક જ વસ્તુ કહેવાનું છે કે ભાઈ આગળ પૈસા આપીશું પણ કોઈ એ લોકોની ડેટ ફિક્સ નથી આવતી। અમે બધા જેટલા બી ઊભા છે, બધા એક જ મુદ્દો છે બધાનો કે અમારી સેલેરી 6 7 મહિનાથી અટકાયેલી છે। અમારા જે બે ડાયરેક્ટર છે કેપી જીતેન્દ્ર રાજપૂત અને એની વાઇફ છે પૂજા રાજપૂત, બંને જણા ઇમોશનલી અમારી સાથે ખેલી રહ્યા છે છેલ્લા 6 મહિનાથી। હર મહિને અમે બધા જ એમ્પ્લોય છે એ દર મહિને 5 થી 6 લાખનો અમે દર મહિને બિઝનેસ નાખીએ છીએ, પણ કઈ પૈસા ક્યાં જાય છે એનો અમને કોઈ જ કશું કહેતા નથી। હર મહિને એવું જ કહે છે કે પૈસા તમે સેલેરી તમને મળી જશે, સેલેરી મળી જશે, પણ આ સુધી 6 મહિનાથી અમને 1 રૂપિયો આપ્યો નથી। સમયથી દરેક એમ્પ્લોયની સેલરી અટકાવીને રાખી હતી અને રાતોરાત કંપની બંધ કરીને લાયબિલિટીઝ બ્રેક કરીને એ લોકો ત્યાંથી જતા રહ્યા છે। આજે સવારે જ્યારે બધા એમ્પ્લોય ગયા ત્યારે કમ્પ્લીટ તાળા હતા અને એ લોકો કંપની આખું બંધ હતું બધું, બરાબર, રાઈટ। તો આ ઉપરાંત જ્યારે એમના ફેમિલી મેમ્બરોએ એમનો કોન્ટેક્ટ કર્યો ત્યારે થ્રેટન કર્યા છે, મારી નાખવાની ધમકી આપી છે, એવી માહિતી અમને આપવામાં આવી છે। એટલા માટે અત્યારે એમની જોડે જે પણ ખોટું થયું છે એના માટે અત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન ઉપર અમે લોકો ફરિયાદ લખાવવા માટે આવેલા છીએ।